જય હિન્દ દોસ્તો, હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને તમે જોઈ રહ્યા છો મારી આજુબાજુ એવું સરસ મજાનું વણવગડાનું વાતાવરણ છે. ધ્રાંગધ્રાના વગડાની માલિપા અમે અત્યારે ફરી રહ્યા છીએ. મારી સાથે મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ જેવો કેમેરો પકડીને ઊભા છે. આપણે જવું છે સરસ મજાના. આપણને કંઈ ખબર જ નથી આજ હું બોલવાના હું આવવાનું કંઈ જ નહીં અને શું જોવાના છે એ પણ ખ્યાલ નથી. તમે જોયું હશે પણ તોય આપણી મોજ. આવો શૈલેષભાઈ. આવું તો જય માતાજી મિત્રો, હું અને આઝાદભાઈ બંને સાથે છીએ અને તમને તો ખબર છે મિત્રોને કે મોટાભાગે હું અને આઝાદભાઈ બંને જે છે એ મોટાભાગે સાથે જ હોઈએ છીએ. અને અત્યારે એમ કહેવાય કે રખડતા રખડતા આઝાદભાઈ અત્યારે આપણે ક્યાં છીએ દોસ્તો? ધ્રાંગધ્રાની માલિપા સરસ મજાની આ કેનાલ છે. કેનાલની અંદર પાણી અત્યારે ઓછું છે, પરંતુ ખાસ કેનાલ અત્યારે ચોમાસાના હિસાબે શું છે કે બંધ કરેલી છે અને થોડોક ટાઈમમાં કદાચ મિત્રો ચાલુ પણ થઈ જાય. પણ અમારી એક દરેક વસ્તુ આપણે આજે આપણી કોશિશ રહે કે એક નવી વસ્તુની સાથે કંઈક નવું દર્શક મિત્રોની સાથે લઈને આવીએ. તો અત્યારે મિત્રો અમે એમ કહેવાય કે હું અને આઝાદભાઈ બંને રખડતા રખડતા આ કેનાલની બાજુમાંથી નીકળ્યા. એટલે એક અમને અહીંયા સાઈડમાં બોર્ડ દેખાણું અને બોર્ડમાં શું વણવામાં આવેલું છે એ આઝાદભાઈ આપણી સાથે છે. આઝાદભાઈ બોર્ડમાં શું લખેલું એ આપણા દર્શક મિત્રોને જગ્યા તો શૈલેષભાઈ ઠીક છે આપણી જાણીતી છે પણ તોય દર્શક મિત્રોને આપણે લખ્યું છે કદમ ઝાડવાળા હરજોગના કાકબાઈ માતાજી, આશરે 500 વર્ષ જૂના કદમ ઝાડવાળા. અને લખ્યું છે સ્વર્ગસ્થ ભગાબાપુ, સ્વર્ગસ્થ સુરા બાપા, મુંધવા પરિવાર ધ્રાંગધ્રા, ભેટ આપનાર ગાંડાભાઈ સુરા, અમદાવાદ વાળા. દોસ્તો એવી સરસ મજાની જગ્યા છે અને ખાસ કરી અને મને અહીંયા જે કૌતુક થયું ખરેખર દર્શક મિત્રોને જણાવજો. આખી જે ધરતી છે ને આ રંગ તમે જુઓ દોસ્તો, એકદમ લાલ છે. લાલ છે. જો શૈલેષભાઈ દેખાડજો આપણે આગળ. અને આઝાદભાઈ પાછું એમ કહેવાય કે જંગલમાં છે. જોકે આ જંગલની બહારના ભાગમાં ગણાય, કારણ કે જગ્યા જે છે એ જંગલની અંદર ફરતું જંગલ છે અને વચ્ચે આ મંદિર છે. અને મંદિર તો એમ કેવું તો કહેવાય કે જેવું તમે બોર્ડમાં મિત્રો જોયું કે 500 વર્ષ જે છે એ પ્રાચીન દર્શાવવામાં આવેલું છે. અને ખરેખર અત્યારે મિત્રો એમ કેવું તો કહેવાય કે ચોમાસાનો એમ કહેવાય કે પૂરજોશ સમય ચાલી છે ને ખાસ કરીને તો હવે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો અત્યારે આપણે આજે બીજી જગ્યાએ જઈએ છીએ. ત્યાં કદમનું ઝાડ તો છે જ તે, પણ સાથે સાથે એક કદમેશ્વર મહાદેવનું મંદિર પણ છે. બહુ દોસ્તો ચમત્કારિક અને શાંતિ પમાડે એવા મહાદેવ છે. ત્યાં તમે વૃક્ષો જોશો, ત્યાંનો પંખીઓનો કલશોર જોશો ને ખાસ અમારા વસરામ દાદા જેને લાખો લોકોએ યુટ્યુબ ફેસબુકના માધ્યમ થકી જોયા છે. અને ખાસ કરીને વસરામ દાદાની યાર જે આપણને વાતો કરવાની જે મજા આવે ને અને એકદમ નિખાલસ એવા માણસ છે. પણ સાંભળજો શૈલેષભાઈ, આ તમે દેખાડો એકદમ તમે જુઓ એકદમ લાલ તમે જુઓ દોસ્તો, મારો હાથ જુઓ તમે જુઓ, આ ચોખ્ખો છે તમે જુઓ. અને આજે કદાચ તમને નહીં ખબર વાતની, આથી તમે આગળના ભાગે જાઓ ને એટલે ધ્રાંગધ્રા તાલુકાનું તમે હાથ જો એકદમ લાલ જાતાય નથી, હવે પાણીથી ધોવા પડશે. હા શું કહો શૈલેષભાઈ? ધ્રાંગધ્રા તાલુકાનું એક રાજપર કરીને ગામ છે અને બહુ ઐતિહાસિક છે. અને એ ગામ વિશે એવું કહેવાય છે કે ગામમાં 3 પ્રકારની કલરની માટી નીકળે. અને જે આખા એમ કેવું તો કહેવાય કે આખા ઇન્ડિયામાં તો ઠીક, પણ આખા વિશ્વની અંદર એ માટી જે છે કલર બનાવવામાં વપરાય છે. લાલ કલરની, પીળા કલરની અને એક વાદળી કલરની, આ 3 માટી નીકળે છે એક જ ગામમાં. હા, એક જ ગામમાં. તમારે રાજપર આપણે તમારે માની લો કે આપણે ધ્રાંગધ્રાથી તમે રાજપરના માર્ગે ચડો ને એટલે કંકાવટી ગામ જે રહ્યું હોય, કંકાવટી ગામની પહેલા વળાંક આવે ને, વળાંકની ઉપર એમ કહેવાય કે એની બધી જે માટી જે છે એની ખાયણું આવે, જેની અંદર 3 પ્રકારની માટી. અને મિત્રો તમે જુઓ આ જે છે આઝાદભાઈ જંગલની દિવાલ દેખાડો આપણા મિત્રોને. બધા પથ્થર તમે જુઓ દોસ્તો, તમે કોરા, કોઈ પણ જાતનું સિમેન્ટ નહીં, કાંઈ નહીં. એમ એક ઉપર એક પથ્થર મૂકવામાં આવ્યો, પણ આમ તું જો હલે નહીં, હલે પણ નહીં. એના બધા પથ્થરો ધ્રાંગધ્રાના, ધ્રાંગ વત્તા ધરા એટલે કે પથ્થરોની ભૂમિ એવી ધ્રાંગધ્રા. તો એના અડીખમ પથ્થરો ધ્રાંગધ્રા કે આજુબાજુના વિસ્તારમાં તમને આ બધા પથ્થરો જોવા મળે ભાઈ. આઝાદભાઈ સંસ્કૃતની અંદર પથ્થર જે છે ને એને ધ્રાંગ કહેવામાં આવે. અને ધરા જે શબ્દ છે એ પણ સંસ્કૃતિ છે. ધરા એટલે કે ધરતી, ધરાતલ. ને આ જે સંસ્કૃતિ છે ધ્રાંગધ્રાની એવું કેવું તો કહેવાય કે પથ્થરોની સાથે જે છે એ ધરોબાયેલી છે. તો મિત્રો હવે અમે તમને જે છે આગળ છે આઝાદભાઈ ગેટે જઈને આપણે દેખાડીએ, બરોબર? આ દરગાહ આપણે પાછળથી દેખાડીએ. પહેલા આપણે જે દેખાડવા આવ્યા જગ્યા એ આપણે દેખાડીએ ને પછી જે તાળાવાળા પીરની એક દરગાહ પણ છે. અને ખરેખર મિત્રો એ તાળાવાળા પીરની જે દરગાહ છે એ પણ જોવા જેવી છે. અમે તમને તમામ વસ્તુ જે છે અમારી પાસે આઝાદભાઈ આપણી પાસે જે કંઈ માહિતી છે
એ દર્શક મિત્રોને આપણે આપશી. અને ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે આ જગ્યા તમે જોઈ નથી અને તમે અહીંયા આવો તો ખરેખર આ જગ્યાએ શું છે. દાખલા તરીકે હું તમને એક વસ્તુ કહું તો ઘણા બધા લોકો જે છે અહીંયા આવે દોસ્તો. હું તમને બીજું શૈલેષભાઈ તમને ખ્યાલ છે કે ઘણા બધા લોકો છે ને દોસ્તો અહીંયા ઘરેથી ટિફિન લઈને અહીંયા આવે. પંખીઓનો કલશોર એવો મસ્ત મજાનો હોય. મોરલા જે બોલતા હોય વશરામ દાદાની જે ખીચકોલીઓને ખવડાવે ભાઈ તમે જોવો એ બધું દ્રશ્ય તમને એમ લાગે જાણે આ બધા પક્ષીઓ જાણે એમના પરિવારના સભ્યોની જેમ કેમ એમની હારે વર્તન કરતા હોય એવું. તો અહીંયા લોકો ટિફિન ઘરેથી લઈને આવે અને બધા લોકો જમે. હા, વન ભોજન કરતા હોય લોકો. અહીંયા જે વહેણ જાતા હોય ભાઈ પાણીના અને કુદરતી નજારો છે. અને અત્યારે રાજેશભાઈ પાછું શું ખબર તમને કે આ ચોમાસાની સિઝનના હિસાબે એમ કેવું તો કહેવાય કે પ્રકૃતિ જે રહી ને ભાઈ 16 કળા એકદમ જાણે કેમ ઓલી લીલી ચાદર ઓઢી હોય એવી લાગે. ધૂળ છે ને જાતી જ નથી. જોયું તમે ધૂળમાં મેં હાથ પેલા કર્યા એકદમ લાલ. આ જાતી નથી. અમારે કાયદેસર હાથ ધોવા પડશે. શૈલેષભાઈ કદમના વૃક્ષ વિશે જણાવો અને કેમેરો તમારી બાજુ કરો અને આપણે આયલા જઈએ એટલે દર્શન. હા, હું કરું મારી બાજુ પણ કરું, પણ થોડુંક ગેટ આવે ને એટલે ગેટે આપણે વણવી. બરોબર. દોસ્તો ખરેખર આપણે કદમના ઝાડે આવી ગયા છીએ. શૈલેષભાઈ મારી સાથે છે. સરસ મજાનો ગેટ તમે જોયો ધ્રાંગધ્રાના પથ્થરોમાંથી બનાવેલો આ ગેટ. પ્રકૃતિ આજુબાજુ એવી 16 કળાએ ખીલી છે ભાઈ કે ખરેખર આનંદ આવે અને વન ભોજન કરવાનો આનંદ છે અને પ્રભુ પરાયણ બધું વાતાવરણ છે. શૈલેષભાઈ શું કહેવા માંગો છો? તો મિત્રો જેમ આઝાદભાઈ કીધું એમ પહેલાં તો હું તમને ગેટ બતાવું. ખરેખર જે ગેટ છે એ પણ આઝાદભાઈ આપણે જે તમે જુઓ ધ્રાંગધ્રાના જે પથ્થર હોય એમાંથી જ બનાવવામાં આવ્યો છે. અને આ ફેર મિત્રો અમારી ગણતરી એવી છે કે તમને સંપૂર્ણ જે છે માહિતી આ વિડીયોમાં કદમના ઝાડ વિશેની કમ્પ્લેટ આપી. તમે જુઓ ઉપર પણ એક મોટો તોતિંગ એમ કહેવાય કે આ છેડેથી તે આ છેડે સુધી આઝાદભાઈ ઘણો લાંબો પથ્થર છે અને એ તમે જુઓ સિંગલ પીસ છે. કોઈ વચ્ચે જોઈન્ટ નહીં કંઈ જ નહીં. અને આવી બધી નકશી જે રહી કદાચ મિત્રો તમે તમારા ગામની અંદર પણ આવો કોઈ ગેટ જે છે કે મંદિરનું કોઈ કામ કરવા માંગતા હોય તો ધ્રાંગધ્રાની મુલાકાત તમે અચૂક લેજો. કારણ કે ધ્રાંગધ્રાની અંદર આવા પ્રકારના પથ્થરોનું જે કામ છે એની તમને એમ કહેવાય કે અઢળક લાતીઓ. અને ખાસ કરીને ધ્રાંગધ્રામાં ઘણા ખરા એવા કહેવાય કે મોટા મોટા જે મંદિરોના જે રચનાકાર જે છે શિલ્પ સ્થાપત્યના જે કહેવાય કે નિર્માતા એની અંદર ખાસ કરી તો ઘનશ્યામભાઈ છે, પછી રવિન્દ્રભાઈ છે. આ સોમપુરાની અંદર એમ કેવું મોટામાં મોટા નામ છે. ખાસ કરીને જે પથ્થરોની જે કળા છે એની અંદર એમ કહેવાય કે ઉત્કૃષ્ટ કારીગર. તો દોસ્તો આ બધી વાતો છે ધ્રાંગધ્રાના પથ્થરો પણ અમે તમને અને આઝાદભાઈ મને સૌથી વધુ ગમતું આ ઝરણું ને આ કદમનું ઝાડ. હા, આપણે ઝરણું આપણા દર્શક મિત્રોને પહેલા બતાવીએ પણ પહેલા હું દેખાડું કે ઝરણું કેવી રીતે આવે છે. આ તમે જુઓ આ જે સાઈડ છે મિત્રો એ બધી આ પાઇન ઉગી ગયેલી છે. અમે અમારી ગામઠી ભાષામાં પાઇન કહી. અને આ એક સરસ મજાનું જે છે મિત્રો આવું આ આપણા દર્શક મિત્રોને ઝરણું અંદરથી બતાવું. અને આ છે એ જગ્યા જય શ્રી શાળાવાળી માતાજી કદમના ઝાડવાળી અને કદમેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ જગ્યા મિત્રો એમ કેવું તો કહેવાય કે 500 વર્ષ જૂનવાણી છે. અમારા આઝાદભાઈને તો ભાઈ છે ને પાણી ભરી જાય એટલે એમ કહેવાનું થાય કે પછી ક્યાંય આગા પાછા જાય નહીં. પાણીમાં જો કોઈ મૂર્તિ ને ચુંદડી ને એવું પધરાવેલું છે. હા, ખોડિયારમાંની મૂર્તિ છે. ના ખોડિયારમાં છે. હા, ખોડિયારમાં છે. તો ખોડિયારમાંની મૂર્તિ છે. ઝરણું અંદર જઈને દેખાડો જગ્યા. તો મિત્રો અત્યારે એમ કહેવાય કે જે ઝરણું છે એ કેનાલ બંધ હોવાના કારણે અત્યારે બંધ છે. અત્યારે આપણે અહીં સુધી જે અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા આવી જ નહીં છે. અને આમાં બહુ ધ્યાન રાખવું પડે. લપટણું હોય અત્યારે તમે જો સરસ મજાનું કેવું મસ્ત પાણી જે છે એકદમ ચોખ્ખું.